અમારી અરજી છે આ 50 લાખ રૂપિયાની જે મોરમ છે 1 થી 4 વોર્ડ અને 5 થી 9 બે તમે ભાગ પડ્યા પાર્ટ 5 થી 9 માં મારો 8મો વોર્ડ આવે 8મા વોર્ડમાં 25 લાખ રૂપિયા વપરાઈ ગયા એવા તમારા ઓફિશિયલી આંકડા છે એ 25 લાખમાંથી મને એક જ ડમ્પર 8મા વોર્ડમાં આપવામાં આવ્યું છે મારો સાથી બીજો સુધરે સભ્ય આ છે એમને પણ કાંઈ આપવામાં આવ્યું તો અમારી સાથે અમે શું કામ કરવામાં આવ્યું જરૂરિયાત મુજબ જ્યાં હોય ત્યાં બજેટમાં જરૂરિયાત તો મેં પહેલા જ અમારી અરજી છે મારા તમારે છે ને એક ફોન નથી આવ્યો કે તમારી જરૂરિયાત અમે મને ટાઈમ ની અમને આપ્યા નથી ડમ્પર એટલા એક કોટના પાંચ ઇંચ પર 7 નંબરની નંબર 45 ડમ્પર આપણો બધો વહીવટ એન્જિનિયર ફીને કરવાનો હોય કે સભ્ય ફીને કરવાનો હોય કે બાંધકામ સમિતિના ચેરમેનને કરવાનો હોય એવો મને પ્રશ્નનો જવાબ દેતો નહીં આપો આનો વહીવટ કરે છે કોણ મને એ જવાબ આપો વ્યક્તિગત કેમ અરજી કરવાની આઈએમપી ને બાંધકામ સમિતિના ચેરમેનને કહેવાનું પ્રમુખશ્રીને કહેવાનું કહેવાનું અમારે કેવી રજૂઆત અમે ઇન્વોલ્વ કરેલી અરજી મારી પાસે 1.5 વર્ષથી આવી છે જેનો નિકાલ નથી કર્યો એ તમારા પાસે કહેવાય અરજી એ 1.5 વર્ષથી અરજીનો નિકાલ કુંડીના ઢાંકણા નથી કર્યો પણ 1.5 વર્ષ પહેલાની હજી અરજી પડી છે હજી એનો નિકાલ કરવામાં આવ્યો નથી આ જનરલમાં પણ મુદ્દો ઉઠ્યો હતો તો આ કમને કરીએ કે સાઈડ ડાયરેક્ટ પ્રમુખને કરીએ કે કારોબારી ચેરમેનને કરીએ કે બાંધકામ શાખાને કરીએ કેને અરજીઓ કરવી કે અમારું કામ કરવા માટે અમારે અરજી કરવી કે અમારું તો કામ નથી પણ અમારા વિસ્તારના પ્રજાને અમારે શું જવાબ આપવો છે આજે અમારા પ્રજા અમારા વોર્ડમાં હરેક ગલીની અંદરમાં પ્રશ્ન વરસાદના અડધો ઇંચ વરસાદ પડે ને છે એટલે સીધા ખાબોચિયા ભરાઈ જાય અને જ્યાં કે આપણે એક ડમ્પરમાં હું ભરી નાખું તો થાય સબલા કેમ કરવું એ ગયું મને અને સામે એટલા 50 લાખ રૂપિયા વયા ગયા ઉપલેટામાંથી એટલો એ લગભગ 14,000-15,000 મેટ્રિક ટન થતું છે તો ક્યાં ગયું તો અમને કેમ ન મળ્યું હવે તમે જ્યાં નાખ્યું નહીં અમને કેટલા મેટ્રિક ટન આપ્યું 8મા વોર્ડમાં એકદમ આપણે એન્જિનિયર કરે છે કે બાંધકામ સમિતિના ચેરમેન છે એના હસ્તક વહીવટ છે આ બધો વહીવટ કરે છે જોવા આવતી હોય એ મુજબ એન્જિનિયર જે તે વોર્ડના સદસ્ય અરેન્જ કરતા હોય પણ તો સાહેબ એન્જિનિયર પણ વિઝિટ કરી ગયા અમે કરી ગયા નિરીક્ષણ કરવા આવ્યા એવો કોઈ નથી અમારા વોર્ડમાં એન્જિનિયર તો આવ્યા તમે જોવા બરોબર તો ન આવ્યા તો કાંઈ વાંધો નહીં એન્જિનિયર આવ્યા એન્જિનિયરે રૂબરૂ આવ્યા પછી અમને ડમ્પર તો એક જ આપવામાં આવ્યું ને અમારે હું કામ અમારો કેટલો વિસ્તાર કાચો પેલા તમે ઈ રોડ મગાવો 33 રોડ આવે કાચા કેટલા બરોબર તો બીજા રોડને 35 આવે 20 આવતા હોય તો એને બધા 30 ડમ્પર કે 50 ડમ્પર જોતા હોય આજુબાજુ જોઈ જોઈએ અમારે કેમ ન હોય તમે શું બોલ્યા કે જરૂરિયાત મુજબ આપ્યા છે બરોબર તો મારા વોર્ડમાં તમે વિઝિટ કરી તમને લાગે છે કે 50 ડમ્પર એમાં પૂરા પડે 40 થી 50 જોઈ ને અમને ખાલી 4 જ આપ્યા છે 4 ને 3 7 જ મળ્યા છે આજે હું કાલે 2 દિવસ પહેલા નગીના સોસાયટીની મેં રજૂઆત કરી હું ગયો હોસ્ટેલ નાખવા એક ગલીમાં એક ડમ્પર થાય મેં આછું નહીં કોઈ ઉલટાની માથાકૂટ થઈ કે તમે હું ગાંઠિયાની ગણે વેરી ગયા છો તો અમારે સાહેબ હું અમારા ઘરના પૈસા નાખો આ પ્રજાના પૈસાથી ટેક્સ ના આવે એમાંથી જ આપણે કામ કરીએ છીએ અને કામ નીતિથી નિયમોથી નહીં કરીએ તો આગળ વધતા બધી પ્રોબ્લેમો થવાની છે સર બધી વસ્તુમાં જો આજ કરવું હોય તો વોર્ડ નંબર 7 ને 8 ને અમને અલગ પંચાયત કે અલગ કંઈક આપી દો તો એનો એક રસ્તો છે બીજો અગર પાલિકાની આપણે કોઈ ભરખાસ્ત હોય તમારી તો 8 ને 9 ને છે ને તમે અલગ આપી દો તમે ભાઈ ઓર્ડર અથવા ધોરાજી નગરપાલિકામાં અથવા અલગ પંચાયતના બાઈનો હોજો હવે સર દિવસમાં 10 ફોન આવે છે આજે અમે અત્યારે કંટાળી ગયા છે તો આમાં હું જોઈએ એટલે તમે અમારે ચાર સભ્યો આમાં અમારે મારે શું કરવાનું એટલે ફોન કરી અમે થાકી જઈએ જવાબ દઈ કરવાનું શું અમે ઘણો રાખવા છે નથી સર વાત તમે પરિવાર પાવર વાસ્તવિકતા જોઈને તમારે જવાબ દેવાના હે ઉપલેટાની મેન ફેક્ટરી છે શાંતિ બરાબર છે 10 હજારથી લગન 60,000 ભાડાવાળી દુકાન ન્યાય ગાડા કિચન રોબડી એ ગામ આવે કેમ ગામમાં હોય એની આ વાંચી થઈ ગયા તમે મને આ બધી જે મારા મારા 4 સોમવારે 10 તારીખે મારી તારીખ છે તમે મને નહીં આપો મારે એફિડેવિટ કરીને દેવું પડશે કે તમે મને કોઈ જવાબ આપતા નથી
એનો કેટલા સમય લીધો તમે એ મને કહો. સાચું હોય ગયું હાવ છે. ના, એટલે વિધિદર કરતા હોય પણ એમની સાહેબ આજે અનઓફિશિયલી અમને આંકડા મળી ગયા હતા કે 23 ગાડી પડી, 15 ગાડી પડી, એટલી ગાડી પડી. તો તમારી પાસે ઓફિશિયલી આ હોય તો જ ને બોલતા હોય ને બધા ઓફિશિયલી ગાડી તો ગણતરી કરતા હોય એ મતલબ મેટ્રિક ટનને હિસાબે નથી હોય તો હોય તમારી પાસે આ તો અમે ઓફિશિયલી આંકડા તમે લેખિત અરજી છે, તમે લેખિત અરજી મારી 150 અરજી આવી છે કેટલી ઓછામાં ઓછી. એમાં તમે મને કેવી જવાબ દીધો એક કે બે વસ્તુને તમારી પાસે બહુ અમે ભાષા બાપુ કહીએ નહીં તમે દીધો હોય. અને આની તો મને એમ જ કીધું હતું તમને કાલ જાય મળી જાય આજ કાલ બીજી પેરલ અરજી બીજું બધી વાત અમારા પ્રશ્નો અમે નગરપાલિકાના ચૂંટાયેલા અમને લોકોએ મોડું થાય એક બે દિન જ છે બીજી ઘણું બધી કામગીરી હોય એટલા માટે એમાં પણ કોઈ ઇમરજન્સી હોય મને લ્યો તો કોકમાં કોક તો થોડુંક તો તમારે દેવું જોઈએ. ક્યાંય અમારું કોઈ બાબતમાં ધ્યાન જ તમે ના દીધો અમારે કેમ કરો? કોક વસ્તુમાં તમારામાં ધ્યાન દીધું. હજી છે ને એકાદ દિવસનો ટાઈમ આપો કાલ પરમ દિવસ સુધી તમને અને મારે સોમવારે તારીખ છે મને શનિવાર સુધી ભલે કરી લો શનિવાર કમ્પ્લીટ તમે કરો કરી લો મને કમ્પ્લીટ બધી મારી અરજી આટલી અરજી છે ને એ મુજબ શનિવાર સુધી તો બરોબર છે. નંબર ન દેવાનું કારણ શું આપને? મને એવું અમને ના આપવાનું તો પછી કામમાં આવી છે એવું કઈ છે તો નંબર નથી એક વાર તો સાબિત થઈ ગયું ને તમારે સામે. મને આપેલા એક બાજુનો વોર્ડનો તમને સાતમો વોર્ડનો મારી પાસે આંકડા એટલે મારી પાસે 23 ના આંકડા છે. એક જ વ્યક્તિએ નાખેલા 23 નંબરમાં સહી કરેલી એક જ વ્યક્તિ એક સૂત્રાઈ સમજી 23 અને 10 ગ્રીડમાં એક જ વોર્ડની અંદર 33 નંબર એક વોર્ડની અંદર 3 સભ્યની છે ને યાદી 3 સભ્યની છે. હું તમને મારી પાસે જેવો આંકડો છે એનો કહું વોર્ડ નંબર તમે 5 થી 9 જે કર્યા છે ને એમાં 5મા વોર્ડમાં 12 થી 13 પડ્યા છે. છઠ્ઠા વોર્ડને 7માં અત્યારે મૂકી દો. 8મા વોર્ડમાં 1 આપ્યું છે અને 9મા વોર્ડમાં બાપુને ગુલામ બાપુને બે છે 7 આપ્યા છે. એ અંડરગ્રાઉન્ડ તમે 25 ગણી લો. 250 ડમ્પર અમને મળતા હોય કે 200 ડમ્પર મળ્યા માટે 200 એ ભાવમાં તમે ગણો 200 માંથી 25 કાઢી નાખો એટલે છઠ્ઠા હાથમાં પોણા 200 ડમ્પર પડ્યા. કેટલા ડમ્પર? છઠ્ઠા હાથમાં ઓળમાં પોણા 200 તો એ એવા કેવા વીઆઈપી હોડો છે કે એવા કેવા ખરાબ હોડો છે કે એની અંદરમાં પોણા 200 ડમ્પર કોલ 1.5 કરોડનો ભ્રષ્ટાચાર કરવા માટે નહીં ખોતો એના પર બિલ રોકાય છે. કોર્ટ મેટર છે આ કેમ હોય જજમેન્ટ નવું સમાચાર બરોબર નવું બીજું કરવાનું. રોડ નંબર 6 માં ગેસની લાઈન રોડ નંબર બની ચૂક્યા છે તો મેં આ માલ ક્યાં જોયો ને એ તો હશે મારી પાસે તો આ છે કે આમાં મેં કીધું છે કે અમારે અમને આ બધા હાજર છે કે વધારે લાવવાની કોઈ ખોટું તો બોલવા નથી લીગલી છે અને ખોટું હોય તો મને તપાસ કરે મને સારી છે ને આ મેલોડી કરે આપણે 5 કઈ દેવા આપણે ખોટા ક્યાં રાખવા છે કે કોઈ સમજી લેવાનું. એ સવાલ તમને જે લીધે તમે આ પાડો છો આને લીધે ઈ આ પાડે છે આને લીધે ઈ આ પાડે આને લીધે ઈ આ પાડે હો ના હો નંબર દે ભાઈ આ પાડે છે તી છતાંય 20-22 નંબર વાયદા થઈ રોડના થાય છે. 5મો 8મો 9મો એની વચ્ચે 20-22 નંબર 25 ગણી રહ્યા 25 નંબર ગણો તો 200 માંથી કાઢી નાખો પોણા 200 નંબર પીડા મારી એક ચાર નંબર લખેલા જો પેલી એમાં સાહેબોના અને ચાલીમાંથી કેટલા આપ્યા તમને? તઈને ચાલીમાં તમે એને ધોરાજી કહી વાળા સાહેબ એમ કહેતો હતો મને કે 40 ડમ્પર તમારે જોઈએ બધું સાહેબ આ એકવાર રાઉન્ડ મારી જતું 40 નહીં દુનિયાના જોઈએ મારા અને અમે સાહેબ ઓફિશિયલી ઓકે ઓળખ નથી તો ક્યાંથી એવું થાય એન્જિનિયરનો ઉપયોગ માપી નહીં થાય ક્યાં માપવા ગયા હોય ઉપયોગ કોઈ જગ્યાએ માપ્યું હોય ને નિરીક્ષણ કર્યું હોય નિરીક્ષણ જ કર્યું. માપી થોડા આપણે કરીએ કોણે કહ્યું માપી મને બતાવો કોઈ વિડિયા કે માપ્યું તો જીપીએસ સિસ્ટમનો ફોટા એક હોય માપેલા કોઈ ખાડા કપડા માપ્યા કોઈ બલીને મને બતાવ્યું માપવાનું જે મારી જગ્યાએ આવ્યો તમે પેલા માપ્યું છે તો શું છે મારા ભેગા એના આધારે મારે નિરીક્ષણ કરી લીધું એની ઉપરથી અંદાજિત આપણે કાઢ્યું હોય કે તમારે 5 નંબર અહીં જોયેલો પણ હોય એ પણ 5 મહિના નથી ને ઈ તો ઈ વિસ્તારની અંદર તો 4 થી 5 ગલી રઘુલ બંગલાની પાછલી સાઈડ જ ખાલી જોઈ છે. બીજા વિસ્તાર કાચા છે ને આ બાપુ નગીના સોસાયટી કાચી છે અમારી વારલ પાસમાં કાચું છે કેટલી એવી સોસાયટી હોય મારામાં જ્યાં જરૂર નથી ત્યાં ઠરવી દે. એ વેચ જ જઈ છે ને અને આ બધી જવાબદારી સાતમા ઓડી એટલે એક જ રોડ છે 45 ગાડી ક્યાં ત્યાં બધે એક રોડ છે તો બિનજરૂરી તમે નાખવા હુકમ દીધો. તમને ખબર તમે જો બધી કરતા જો તમારા એન્જિનિયર તમે દેખરેખ રાખીને માપણીથી નાખતા તો બિનજરૂરી હુકમ જવા દેવું જોઈએ. જેને જરૂર છે એને આપો ને ભાગે પડતા આપો ભાઈ અમે જ વહીવટ કરશું નગરપાલિકાના સદસ્ય કોઈ એનો વહીવટ નહીં કરે. હાલતું જ પેલા આ બોડીમાં જ આ બધું થાય. એટલે આ બોડીમાં જ રીતે થાય છે
પછી તો સાહેબ બધા આડા આડા કર્યો છે ને જોયો બધાને ખબર જ પડતી હોય એટલે મારે 5 ની જરૂર છે તો ભાઈ બીજો નબળો હોય કે લખણ તો હાલો કે તમે રહી ગયું છે તમે લખી દો તો કરી લેતા હોય ગામડા ગમે પણ સાહેબ વાત કરે તો તમે હે ને વધારે પડતું બહુ મુંબઈમાં આ છે એ લાઈટ હોય ને સર એમાં બી એવી રીતે છે. નલસેજલની યોજના અમારા બોર્ડમાં દઈ છે સાહેબ. મેં લેખિતમાં આપની પાસે માંગ્યું છે કે સિલિકોટ અમારામાં તમે નાખી દો એક પણ ગાડી કે અમને અડધું ટ્રેક્ટર આપવામાં આવ્યું હજી નથી નળના અમુક બોર્ડમાં અડધા રાખેલા છે. એટલા રાખેલા છે. નગરપાલિકા એવું કીધું છે ને તમે નાખી દેવું અરે એમાં બરાબર ટેન્ડરમાં જોવું કોઈ નથી એમાં નથી તો નહીં ખબર પણ તમે માથે આપણે પાસે કે જ્યાં જ્યાં નલ સે જલનું જે ખોદકામ છે ત્યાં આપણે નગરપાલિકાના જ્યાં નવ થાય તમામ મોટા આવ્યા ને તો એમાં કેમ વાત કરી નાખવામાં એમાં આવી? નવમાં કેવી નથી નાખ્યું એકે નલ સે જલની એક જ લાઈનમાં આપણે એને નગરપાલિકા ખાડા નહીં પડતો હોય છે. નથી નાખી આ નવમો વોર્ડ છે આઠમો વોર્ડમાં મારા વર્ધક બે ગલીઓમાં નાખ્યું બાકીની ગલીઓમાં અવડા ખાડા છે તો ઈ નળસે જળમાં નથી ઈ નળસે જળના જ છે તો એનું કામ ન કરવામાં આવ્યું. અને જ્યાં એવા વોર્ડ મારા ભેગા હું બતાવું જ્યાં જરૂર નથી એનાથી માથે નાખેલી રોડ ઉપર એટલી એટલે એની બજારમાં કેવી જરૂર ફૂલ તમે જોવું તો ખરી. આ ભાદર રોડ ઉપર તમને અવડો ખાડો આવ્યો એક નળ સે જલ યોજનામાં અવડા કાચા રીતના ખાડા હે પણ ઈ તમને કોઈને દેખાતા નથી. તમને ભાજપના હોડના બધાય નકરા ઈ જ દેખાય ત્યાં તમે થઈ ગયા અહીં રોડમાં જેમ આમ પાથરે છે હોડુમાં જેમ આમ રોડમાં પાથરે છે જેમ આવે કઈક તો મને કઈ જવાબદારી તમારી છે. તમારી જવાબદારી હાવ તમે દરેક મુદ્દામાં તમે હાથ ઊંચા કરી લ્યો છો જોઈને સંયુક્તમાં બધાને એવો તો સંયુક્તમાં અમે ક્યારે આવ્યા અમારો કોઈ એવો ઉદ્દેશ ન હોય કે અમે તમને કોઈ ખોટી તમે ભેટ એમાં એમાં નાખવાના નાખવાના પડે, પડે. ઉપલેટા નમતું હોય. તમે એટલે બીજા વેપારીને તમે સાંભળવા તૈયાર જ નથી કોઈ વસ્તુ. ત્યાં જોવો તો ખરી, બધા ભાડા ભરીને બેઠા હોય. અને ત્યાં ગામડાના માણસો ચાલી ચાલી પિસ્તાલીસ વર્ષે ભાડું ભરે તું તમારા ભેગા હું તમને હાલીને બતાવો તમે ચાલો હાલી. તમારા ભેગા હાલો. તમે સાહેબ હાલી એટલે બતાવો. તમારે આવી જાય સાહેબ એટલે અહીંયા ભૌગોલિક સ્થિતિ બીજા વખતે એવી છે કે અહીંયા અડધો ઇંચ વરસાદ છે ને એ કોઈ રોડ અત્યારે ખમે એમ નથી કાંઈક તો ભૂગર્ભ ગટરના કારણે છે નળ સે જલ યોજનાને તમારા સાહેબ કારણે જવાબદાર વ્યક્તિ તો છે ને પેલા નગરપાલિકા અને આ લોકો ટેક્સ બધે ભરે છે તો ધ્યાન રાખવી આપણી ફરજ છે ને તમારા સાહેબ તમારી વાત રિએક્શન લેવું પડે. તમે ખાલી એમને હા કરી દો રિએક્શન લેવું પડે છે. મેં તમને ભૂગતા માટે અને જો તમે સત્તાધારી પક્ષને એમ સાહેબ ન કહી શકો કે ભાઈ અમારા આ નંબરમાં દેવા જ પડે છે 25 નંબર તમે એમ ન કહી શકો તો તમે ભાજપમાં કેવો ને તો એ જુદામાં બીજું ને. પાર્ટીનો દબાણ તો છે ફાઇનલ નથી બધી વસ્તુ પણ તમે કેને આપ્યા જરૂરિયાત મુજબ આ બધા અહીં બેઠા છે છ અહીં બેઠા છે હવે કેને આપ્યા માત્ર આ આશો વોટવાળા બે જણા આ બાપુ બેઠા છે બાપુ તમને ભાજપ સરકાર સેવા કે હેલા તમે કેનો અમને હાર તમે રોઈ ચોકલેટ આપો છે. તમને મુદ્દા માટે બોલાવી તમે આવતા નથી. તમે કોઈ રસ્તો કરો કે આવતા જ નથી. એટલે હું રૂબરૂ આવ્યો હતો તમારે મેં આપણે બે દીધે ફોન કર્યો ક્યાં નથી આવ્યા. બે દીધે ફોન કર્યો. કેટલી બધી તો પરિસ્થિતિ જોઈ એટલે હાલ મારા રબડી ભાઈ રબડી થઈ ગઈ. તમે આવું ગટર નો તમે યાર પ્રશ્નો છે સોલ્વ કરાવતા જ નથી. હાય આપણે 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 એનું કઈ જજમેન્ટ તો કાઢી નથી ઉપલેટા નગરપાલિકા ખોડા ભાઈ છે તમને કોઈ કોન્ટ્રાક્ટ મળતો નથી. પોરબંદર રોડની લાઈટનો પોલનું કામ તો ખોડા ભાઈ લાઈટ કાકરી નાખવાનું ખોડા ભાઈ ઓલા તો ખોડા બીજા કોન્ટ્રાક્ટરો નથી. એક કોન્ટ્રાક્ટર ક્યાં સુધી પૂછે ઢાકણા તો એ કે ખોડા ભાઈ ઉપલેટામાં 10-3 આ મેડમે 5 મહિને 2025 માં ને સંભાળ્યું 4 વર્ષાબેન 5 તારીખે સંભાળ્યું 5 તારીખની આસપાસ કહું 5-3 બરોબર 10-3 અમારી પહેલી હતી 29 ગુંડીના ઢાકણાની હતી એમ કરતા કરતા 60 ગુંડીની ઢાકણાએ જોઈ ગઈ આટલી બધી સવા વર્ષ જેવો સમય થાય થઈ ગયો મારે સ્વાગતમાં જવું પડ્યું તમને ખબર છે ને તમે હતા આપણે ભેગા તો ઈ કોની મારે સ્વાગતમાં ક્યારે જવું પડ્યું કે તમે આ નગરપાલિકામાં દબાવશો આ શાસક પક્ષોથી દબાવશો એવું ના હોય તો શું થયું તો સાહેબ આ મતલબ કેટલી બધી સારી વાત છે બનાવી બનાવી તમે શું વાત છે કામ સારી વાત મને કેમ નહીં પણ કોની મારો કે માર્કેટ રહી ગઈ ભાઈ આ ક્યાંથી કઈ સાહેબ આ જનરલના પાછે આવશે 5ની જનરલ થાય 100 કોન્ટ્રાક્ટમાંથી 100 લાઈટનો પૈસા આપણા પાસ કરાવ્યા એને આઈટી છોકરી છે લાઈટો કેમ લાઈટો ખરીદી નથી 8 મહિના છે લાઈટો કેમ નથી પ્રજા મને ઘરે મારવા આવે છે અમને કેટલી લાઈટ નથી 9 નંબરમાં તમે કેટલી લાઈટ આવી ચાલો તમારી પાસે છે ને લખેલું કેટલી આવી બતાવો એક લાઈટ લીધે 100 લાઈટ 100 કોન્ટ્રાક્ટની લીધી ગ્રાન્ટમાંથી લીધેલી ક્યાં લાઈટો હજી ખરીદી નથી ચેરમેન શ્રી એમ કહે છે કે પોર્ટલમાં નથી લેવું જાહેરાતમાં લેવું એવું આમ કહે છે એના વાંધા નથી અમે લેતા એનો પ્રશ્ન પબ્લિકનો અમારે જવાબ દેવાનો પબ્લિક અમારી ઘરે અમે આવે સાહેબ ચોખ્ખું તમને કહી દઈએ અમે જનતાની વચ્ચે જાહુ આવે છે એક પ્રશ્ન એ
તો બધું લાગુ થાય અને જનતાને જ અન્યાય છે, જનતાને ખુદને ખબર પડે છે. અમે ખુદ કેવા માંડ્યા છીએ ત્યાં કે અમારી એ નગરપાલિકા આવું કરે છે વર્તન. આનું કોઈ ગંભીર પરિણામ આવે ને એ અમારી જવાબદારી ના હોય છે. અમે માન મર્યાદામાં અમે અમારી રીતે બધું કરવા કહ્યું છે. તમે જેમ કીધું એમ અમે જાળવા બધું કહ્યું છે, પણ પછી આનું ઉપર પાણી વહી જાય ને સડક ઉપરથી, પછી સાહેબ અમે એમાં કાંઈ કરી નાખીએ. અમને કહે છે કે અમારે આ બધી જાહેરાત કરવી પડે ને કે અહીંયા પ્રશ્નો હે, નગરપાલિકા નથી દેતી, નગરપાલિકા નથી દેતી. કે અમને એમ કે ગાળો અમે આવીએ તો અમે કંઈક નાના તમે જાળવો. આપણે આશ્વાસન દઈએ છે, આશ્વાસન લઈએ છીએ આપણે 15 દિવસ થયા તો 15 અમે હજી અહીંયા ક્યારેય લઈને તમારી અમે આવ્યા નથી થાય આ બાબતમાં. સાહેબ તમે આવ્યા ને પછી પબ્લિકને નગરપાલિકાના પગથિયા ચડવા પડો 50 જણા થોડા. બાકી આની પેલા એટલાથી પબ્લિક જરા કોઈ પબ્લિકને કોઈ બધા ન્યાય પ્રમાણે લેવા છે, બધા ન્યાય પ્રમાણે. તમારે સાહેબ ત્યાં ચાલતું જ નથી, તમે શું કરો? તમે આ અને ચોકલેટ આપી તમે ચોકલેટ લઈને બહાર જતા રહી. સાહેબ થોડુંક તમારે લાઇટનો 8 મહિનાથી લાઇટો ખરીદી નથી, ઉડાડા નગરપાલિકા પાસે લાઇટ નથી. તો લાઇટ ડેલી સ્ટોર રાખો ને તમારે ક્યાં પડે ઘરમાં ઈ મળી ગઈ. તમે 6 મહિના પહેલા સાહેબ જોવા આવ્યા, તમે જોયું પાણીનો નિકાલ નથી. પાણી નથી કહેવાનું. ઓવર તેથી આપણે વાત થઈ છે ઓવર પ્રમાણ ડુંગરું નાખવાની વાત. પ્રશ્ન કેવો છે? વડોદરાની ખરીદી કેમ કરવાનું? એમને મને ખ્યાલ છે પ્રશ્ન તો એ થઈ જશે એટલે ઈ અત્યારે સાહેબ સાહેબ આ એવો છે પ્રશ્ન વડોદરાની ખરીદી આ કેવું છે સાહેબને પ્રજા મોડે આવ્યા 8 મહિનાથી અમે લાઇટો ન નાખી શકી તો અમારા શું કામ? પ્રજા અમારી ઘરે મારવા દોરે કે ન દોરે? આ સાહેબ 8 મહિનાથી લાઇટો નથી. 15 બોલાવો 70 80 ને એવો હો એજન્ડા તમે પ્રમુખ સ્થાને અધ્યક્ષ સ્થાનેથી લ્યો. 700 એજન્ડા થઈ ગયા, તમે એનો કઈ નિકાલ ના કરો. એવી રીતે આવી છે તમે 6 મહિના તેનો નિકાલ ના કરો તો શું મતલબ છે? એટલે આમ તો ટેન્ડર લાઈવ છે હમણાં આનું પેલું ફૂલે પ્રોસિજર થાય ને પછી કામગીરી વાત તમારી સાચી છે. સવારના પાકને હિતાવી અને મીડિયા ઉતારી મોકલે કે દાદા અમારી ઉપર. તમે જેમ આઈટી કરી આઈટી પરિસ્થિતિ જો કંઈ અને સાહેબ જો ચાંદીપુરા જેવો સામાન્ય એકાદ નાની અત્યારે રોગ લાગી જાય તો એક કરતા બે થાય આમાં બધું છે. સાહેબ તમારે થોડી ગંભીરતા લેવી પડે, ન્યાયતા જોવી પડે, કુદરતનો ડર રાખી ન્યાય કરો. અને સાહેબ આ DDT ની ફરિયાદ છે. આ જે DDT અત્યારે છંટકાવ કર્યો એક દિવસ કર્યો પછી તો એક્સપાયરી છે ડીટી. આ જો ચેક જૂનો કરાવી માલ છે, જૂનો માલ છે. એ જોવરાયું હા જૂનું એટલે એમાં કેવું છે કે આ ખરીદી છે ને એ આજથી 6 મહિના પહેલા થયેલી છે. સાહેબ લેખિત પુરાવા આપું તમને સાહેબ 9 મહિના થઈ ગયા ને એક્સપાયરી છે તમે લેબોરેટરીમાં મોકલાવી દો. એમાં ભાઈ તમને હાથમાં તમે જરૂરી નહીં તમે એકવાર કાલે બોલાવીને ચેક કરી લો. એમાં કાંઈ છે નહીં. બરોબર, ડસ્ટર પાવડર જેવું છે ખાલી નકરો ડસ્ટર પાવડર. એટલે એક પણ સુગંધ નથી આવતી, એક પણ ટકાવારી એમાં છે નહીં. અને એને લેબોરેટરી કરવા માટે મોકલવી હોય તો મરી ના નથી મને કહેજો, હું ભરી અને લેબોરેટરી કરાવી છૂટ હોય છે મને એમાં નથી. એટલે તમે જોયું નહીં હોય તમે જોઈ લેજો. આ જૂનો માલ છે. નથી બિલ. પેલું વડોદરા મંગાવ્યો હોય ને એટલે આવશે ને ત્યાં આ નિકાલ થઈ જશે. કેદી આવશે? અત્યારે કેન્દ્ર ઓનલાઈન છે હવે થઈ જશે એટલે પ્રોસિજર પૂરી થાય ને ખરીદી થાય એટલે થઈ જશે. કારણ કે સફાઈ કર્મચારી અંદર ઉતરી ન શકતો, કુંડી સાફ મારે છે. ના ના સફાઈ કામ ઉતરવાની મનાઈ એટલે આપણે એમાં શું કરીએ? મને છે એ વાત સાહેબ તમને હાલમાં મોટો મુસીબત નડ્યા મારી પાસે તો તમે લઈ જજો. હું મોટો મોર ખરીદી ન થતી હોય તો ના ના ઓનલાઈન છે અત્યારે ઓનલાઈન સાહેબ નગરપાલિકા પાસે ફાયર બ્રિગેડની વ્યવસ્થા, આ નગરપાલિકા પાસે કઈ વ્યવસ્થા તો પૈસાનો ફંડ આવે જાય છે ત્યાં. આપણે મિલકત પ્રાઇવેટ મિલકતમાં તો મોટ થોડી લીધી છે. સાહેબ આ હુકમ તમે એમ કહો છો કે ઉત્તરાનો મને હુકમ છે એ નગરપાલિકાનો ઉલ્લેખ નથી ને. નગરપાલિકાની મ્યુનિસિપાલિટીનો ઓલી મને નગરપાલિકાનો ઉલ્લેખ છે મને. એવું ક્યાં કોઈ તમારી પાસે કોઈ આધાર પુરાવો કોઈ નથી? ના ના છે મને એવું નગરપાલિકા લખેલું. કરાવ્યું છે ટૂંકમાં. નગરપાલિકા મહાનગરપાલિકા બંને ટૂંકમાં અત્યારે નગરપાલિકા અમે જોયું એમાં મહાનગરપાલિકા હે, નગરપાલિકા અમે જોયું એમાં નથી. ના, ના, ઈ વહીવટ આપણે ના નાખીએ. એમાં આપણે કોઈને કીધાય નથી ને આપણે કીધું નથી કે તમે ઉતરો. આપણે કીધું નથી. ઉપરકોટની guideline નથી. કોઈ તો કાંઈ વાંધો નહીં. સાહેબ પ્રી મોન્સૂન માટે ગાડી પણ માંગેલી, તમે ગાડી પણ નથી મંગાવી દીધી. કોઈ જેટિંગ મશીન. જેટિંગ મશીન સાહેબ, ક્યાં ફોન કર્યા. બોમ્બેથી મંગાવો, પોરબંદરથી મંગાવો સાહેબ જેટિંગ મશીન ઉતારો જેટિંગ મશીન કરી સાકો ઉતારો તોય ચાલ કે રસ્તો નીકળે. સાહેબ કઈ ગંભીરતા લેખિત કીધું તમને એક સાહેબ કાંઈ તો ગંભીર દેવા વાત કરી તમે કરી મારી ગુરુ દેવામાં ના નથી પડતો તમે મહેનતે કરી પણ સાહેબ એવું કંઈક કરો કે તમારે ઉપર ક્યાંય કેવું પડે તો કયો ન ઉગડતો તો અમને કયો તો અમે જાગૃત થઈ અમે કંઈક મીડિયા દ્વારા કેવડાવીએ પણ એ તમારા મોસ્ટ ઓફ પ્રોબ્લેમ છે ને એટલે
આ બધા ફસાયેલા હોય છે, એ સોલ્વ થઈ જશે. સાહેબ ફાયર બ્રિગેડની ગાડી જ્યાંથી ખરીદી થઈ નો એમાં છે કે એ ફાયર બ્રિગેડનું ગાડી હોય ને એ પેલું ગાડીની જે માળખ હોય ને જે ફેબ્રિકેશનનું વર્ક હોય અને હજી છે ને 1 થી 2 મહિના લાગશે. વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. એટલે 1-2 મહિનામાં સાહેબ ગંભીર બનાવ બની જાય, નુકસાન પબ્લિકનું થાય પછી આવતું સાહેબ દિવાળી પહેલા તો ખાસ જોયો ને આપણે પ્રોસિજર ફોલો કરી એમાં એક સેટ બરોબર આજે એનો ઓછામાં ઓછા 2 ટીમ હતી. એનું તમારું પાર્કિંગ બધું ભેરું થવું જોઈએ અને એને બહાર આપણે કાઢતા હતા. ઓવર પાર્કિંગ મહિનો હોય ને પાસિંગ તો એટલે આમાં છે ને મહિનો દોઢ મહિનો લાગશે. એમાં જેમ મને ભેરું કે ઉપલેટામાં 80,000 ની વસ્તી છે. 80,000 ની વસ્તીમાં આપણી પાસે એક ફાયર ફાઈટર ન હોય, આપણી કેટલી નબળાઈ કહેવાય છે બધાની, અમારી એ કહેવાય. ના ના આ બાબત વર્ક ઓર્ડર આપી દીધો તો હવે એનું એક પ્રજા માટે આપણે જે મહિનાની કોઈ પ્રજાને વિકાસ કરતો પડે. અમે વિકાસ સાથે જોડાયેલા જ છીએ, પણ અમારો વિકાસ તો તમે ઝટકી લેવા માંગો છો. તમને દીએની તો અમે કેવી રીતે વિકાસ કરીએ? અમારે વિકાસ કરવો છે, હવે દિયો અમને. એવું તો નથી તમારે પેલા કોઈ ચીફ ઓફિસર હતા જ નહીં, બધા એકદમ કામ થતા હતા. તમે જો વર્ક ઓર્ડર 2 મહિનાથી નીકળતા જ નથી, તમે પોતે જો ક્યાંય કોઈ વસ્તુ નીકળતી જ નથી. જનરલ ઠરાવ સભ્યને ક્યારે પૂગે, ક્યારે ઠરાવ લખાય છે, તમે એ તો તપાસ કરાવો. કોઈ કામ થતા જ નથી ટાઈમ. સાહેબ અમે કાયમ આવી રીતે આવીએ એટલે કાયમ તમારી પાસે બેસી જાય બી ના કહેવાય. તમે તમારા કામમાં નિષ્ઠા કરે શું મતલબ? અમે આવી આવ્યા ને કાયદી અમે આજ સુધી તમે કોઈ જાતની ગંભીરતા ના લીધા તો ભૂલી જાઓ હવા વર્ષ 15 મહિનાને. પણ આજની તારીખમાં કાલ સવારે ઉગે ને તો અમારા વિપક્ષોના હે ને તમે નોંધ લ્યો. વિપક્ષોને પણ વિકાસ કરવો છે, વિપક્ષોને પણ પબ્લિકે જે પૈસાના ટેક્સના પૈસા છે એનું વળતર અમારે ચૂકવવું છે, એટલે અમારે કામ કરવું જરૂરી છે. તમે સાહેબ લાઇટ સ્ટ્રીટ લાઇટના ટેક્સ તમે નાખી દીધા ને 90 રૂપિયા નાખી દીધા ને હજી લાઈટો તો દેતા જ નથી. લાઈટોની ખરીદી 8 મહિના થયા. આ ચોથી કાલે જે વહીવટી મંજૂરી આવી છે ને એટલે કમિટીની બેઠક સાહેબ 100 ભંડોળની 100 લાઈટોના પૈસા પાસ કરે છે. ઈ ક્યાં પૈસા? ઈ લાઈટો ક્યાં? ગ્રાહક ને લેવા દીધો. 100 ભંડોળના ક્યાં? એના તો કંઈક પોલ બનાવવાનો હોય ને ફરીથી. પોરબંદર રોડના એ જે આવી જાય છે. તમે કોઈ શરીરમાં બેઠા હોય તમે એને ઠેકાણે નથી લઈ ગયા ને ક્યાંય. તમે પેલો સ્ટોર ઉભો તમે કોઈ વાનગીમાં એનું લઈને ફેરવા તો નથી ને. આજે એને તો ફરવા મૂકી દીધા તમે. અરે હળે જ છે રોડ ઉપર શું થાય? હળે આપણા ઘરના પૈસા આપણે મૂકી દીધું, વસ્તુ રેડી કામ મૂકતા નથી. સરકારી માલ છે તો એ આઈડોની જમીન છે ને એ હવે 2.5 3.5 કંઈક ઊંડાઈ રહી છે. એ કાળી જમીન છે ને એને હિસાબે આજની અંદર એને તમે 5 ફૂટ લેવો હતો ને અઢી વહી જાય. નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ છે, ઢાકા લઈને માટી લઈને નાખવાની. આ પોલ તો ન કરો ને, એકને એક માણસ ઉગી કે ક્યાં સાહેબ આવાસી કોન્ટ્રાક્ટરની માનસિકતા ખરાબ થઈ ગઈ છે ને. આવાસી કોન્ટ્રાક્ટર છે ને એ કેવી રીતના કામ કરે એ મારે તમને વિડીયો છે એટલે બોલાય નહીં. એના હું બધું છે એ તમે વાર્ષિક કોન્ટ્રાક્ટર ખારો બીજો ગોતો 50% એને કરના ભલે ને રાખવો પડે તમે રાખો, પણ બીજાને એને દિયો એટલે ખબર પડે કોની કામગીરી સારી છે તો તમે એને કહી શકો. એ તો એની મરજીથી કામ કરવા વાળો હું માણસ. બોલા બોલમાં નહીં જાઉં, માની નવમોરમાં અમે ગયા હતા રાજકોટ, આપણે આવ્યા હતા ભેગા. એમાં અન્ય થયું હતું એ તમને ખબર જ હતી. અન્ય થયું છે અમારા પર 8 સુધી બોઈ ગયું રોડનું 2.5 કરોડ રૂપિયાનું ગ્રાન્ટનું, બરોબર. એમાં અન્ય થયું હતું ને તો તમે રાજકોટ ગયા છે? રાજકોટ ક્યાં ગયા? રાજકોટ અમે ક્યાં ગયા એ કહો ને. એટલે એમાં એના ગુલામ એવું છે કે કામો નક્કી કરવાની સત્તા છે ને ચીફ ઓફિસરમાં નથી. સામાન્ય તમારે ક્યાં ક્યાં જવું હોય એને અન્ય દિવસે કેવું પદ્ધતિ કરે છે. તમારી તો પાસે કહ્યું ને સાહેબ તમે. તમારી પાસે ન્યાયની વાત કરવા માટે તમને ન્યાયમાં તો તમે કહ્યું ને અમે કેના ભાઈ જવાના? અમે જો સાહેબ પરમ પાછું જતા નથી, અમે કેના ભાઈ સાહેબ તમે જવાના? ટૂંકું ટચ કરો. તમે સંકલનની બેઠક હોય તમને પણ બોલાવે છે ને. બોલો. તો સંકલનની બેઠકમાં ક્યારેક સવારમાં તમારે બોલવું જોઈએ ને પેલા વિપક્ષો છે એના કામ આપણે ના કરીએ તો કાલ સવારે આ વિપક્ષમાં એમ હળજુ કાઢીને મારે જવાબ દેવાના કંઈ અમે કાંઈ પ્રમુખ પાસે જવાના નથી. એવું નથી. તમારે કાંઈ પ્રમુખને આ જ પ્રશ્ન પૂછવાનો. હમણાં જે કાર્ય માટે તો બધા વોટ સરખો બધા સભ્ય હા તો તમે ઈ તમારે તમે ક્યાં કર્યું પણ એવું ક્યાં તમે ક્યાં હોય મને કોડીમાં મારા હવે કયું કામ મારું મારા હોટ નંબર હું મારા હોટ નંબર મારો હોટ નંબર 8 છે. મારા જેટલો તમારી પાસે ગલીએ ગલીની ખૂણે ખૂણાની માહિતી હોય તમારા માણસો પાસે નથી હોતી ક્યાં ખુલી કુંડી છે. હું તમને કહું છું તમારા માણા ગોતી નથી આપતો. તમે બધે કાપડા મૂકી દીધા પછી મેં તમને 19 કુંડી પાછી બતાવી. તો હું એક્ટિવ કરો કે એક્ટિવ કરો મેં તમને બતાવી. મારી કુંડીમાં નહીં કર્યો પેલો ના કર્યો હજી નથી બેની.
આ પ્રી મોન્સૂન આ પ્રી મોન્સૂનની ગાડી હોય એવી આની અંદરમાં મોરમ નાખવાની વાત એવી જીએસબી નાખવાની વાત એવી ટાઈટ નાખવાની એવી મોરમ નાખી ગ્રીડ નાખી અમને હું નાખ્યું અમને કાંઈ નહીં અમારા મારી પ્રજાનું જવાબ દેવાનો અમારે ઘડીએ ઘડીએ તમારા કોર્ટમાં લઈ કાઢવાની એવું થયું અને અમે કોર્ટમાં જવું ને સાહેબ અમને કાંઈ ફેર નથી પડતો અમે તો કોર્ટ મેટલ કરી જ દેવું બરોબર પણ હરેક વસ્તુમાં તમે કોર્ટ મેટલમાં જાઓ ને તો આ ઉપલેટાના કામ નહીં થાય એટલે ઉપલેટાના કાંઈ કામ થાય ને એના માટે તમે સાહેબ વિચારો તમારે વિપક્ષોને અને સત્તાધારી બે પક્ષને સમતલ કરવા જોઈએ તમારે એને કહેવું જોઈએ કે ભાઈ કામ તો કરવા પડે આદિ સુધી થતા નથી કે હું આવ્યો એટલે તમે કેમ મારી માથે પ્રેશર કરીને બંધ કરાવો વિપક્ષો અને સમય લાગે હું એવા દબાવું અને વિપક્ષો સત્તાવાળા ખોટો ખોટો તમે તો સાહેબ દબાવવાની વાત છે લપાવવાની તમને ભાઈ લાગે દબાવવાની વાત છે કે નથી અને પાછા આવીને એના અમે સુસાઈ સબ્જેક્ટ કરે તમને હવા પડે કેવા આવ્યો તમે દબાવો અમે કીધું કાઈ થાય તો તમે કહી શકો છો ને ભાઈ એને ઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છે અમે લોકો વચ્ચે ચૂંટાણા નથી ઈ ચૂંટાણા છે તમે નથી ચૂંટા ભલે સત્તા છે એની મોય કરો એનું પણ પાર્ટી એનું કર્યા પછી તો અમારું કરો જલ્દી પછી કરો 70 થી સપોર્ટ કરો કેટલી અરજી નિકાલ છે એ મને અમે એમ કહીએ વિપક્ષોને ખાલી સપોર્ટ આપો વિપક્ષમાં સત્તા બી કુદરતના ડર તો રાખો તમે સાહેબ કરવું પડે તમને રજૂઆત કરો તમે શું લેખિત આપી દો અમારી કઈ લેખિત રજૂઆત તમે સ્વીકારી લેખિત અરજીની ભાઈ સાહેબ આપણે કોઈ નિકાલ તો નથી કરી શકતા અરજી દેવાનો મતલબ હું એમને પડી સાહેબ તમે લેખિત આપી લેખિત તો તમે હું એનો નિવેડો કાઢ્યો લેખિતમાં જવાબ આપી દીધો છે. તમારે કેટલા દિવસ અમને આપવું જ પડે જવાબ અમને આઈ હજી સુધીમાં જવાબ એક જવાબ નથી એવો મને એવું કહી દે કે ગમદરીઓ મત સાહેબ આપણે કઈ રસ્તા છે કાના કઈને ગ્રીફને સાહેબ જે જરૂર છે ત્યાં પેલા લખો ને ભાઈ બધા સભ્યો કેવી રીતના હું કામ લખો જ્યાં જરૂરિયાત છે પેલા ત્યાં લખો ને સાહેબ આપણે એન્જિનિયરને એન્જિનિયરને છે કોઈને ગમે એવી રીતે તમે ગોઠવતો ને એને જોઈ જે રીતે ગયા સભ્ય સાહેબ જોઈ ગયા અહીં કામ તો કહી દો કે વિપક્ષે અહીંયા આવવું જ નહીં એ તો અમારો ઓર્ડર કરીને વાટ એવો બેને બોર્ડ મારી દો વિપક્ષો એ આવું નહીં વાત એને કામ નહીં થાય. અમે તમારા ઓર્ડર પર પગ ન અને તો 8 ને 9 મિનિટ કેટલા ઓપરેટરમાં તમારે એને કહેવાય કે તમે ભાઈ એવું કરો મને આ કે કરો છો એટલે કે તમે બોર્ડ જ મારી દો બેને વાત થઈ પૂરી એટલે અમે અમારી પ્રજાને કહી દઈએ આ રોડની મગજમાં સાહેબ હું કે ખબર પબ્લિક હું કે ખબર પૈસા ખાઈ ગયા લોકો હું આટલું બી ભૂઈ ગઈ છે હાથું બી આ નવમાં આઠમાં અમારી પાસે તો આવે જ ને બહુ આગળ આવે છે. તો ઠીક વાત છે હાથમાં હોટમાં એક આમાં 52 ગાડી આમાં એક રૂપિયો મળે તો પાસે બાવન ગાડી આવ્યો રૂપિયો મળે તો મારું સંતોષ છે પબ્લિક નથી બાવન ગાડી આવ્યો પછી ફરિયાદ નથી ને આમ તમને કહી દો ફરિયાદ નથી બરાબર સાતમાં તોય તો ફરિયાદ તો ક્યાં ગયા આ બધો માલ ગયો કે 52 ગાડી ગયો ને એક વસ્તુ આ ભ્રષ્ટાચાર રેડું પડે આ ભ્રષ્ટાચાર પડે એક સામાન્ય વાત કોઈ ગમે સાહેબ મને નહીં તમે કોઈ પણ જગ્યાએ મને ભેગા માપવા આવો તમારા એન્જિનિયરને મોકલી દે મને 52 ગાડી મને કાઢી દે માપી નાખો કોઈ જગ્યાએ 52 ગાડી નાખી છે હું અમે ઓર્ડર નથી રહેતા આજે કોર્ટ મેટર હું આ કોઈ બધે હોટમાં જે પડતો મને ખબર છે કે જગ્યાએ શું હું કર્યું છે કેના પ્રોડક્ટમાં ગયા કેના હું કોર્ટના પ્રોડક્ટમાં સાબિત કરતો તો હું કરી દઉં મને હાલો માલિકીના પ્લોટમાં નાખેલા ચાલો પ્રૂફ કરી દો બાકી રાજીનામું અત્યારે બતાવી અત્યારે બતાવી એવા દ્યો તમે એને માલિકીના private ખરેખર અમે તમને વિનંતી કરીએ છીએ કે અમે લોકોના કામ કરવા માંગીએ છીએ અમને લોકોએ મત દીધા છે એટલે હાથ જોડી ખરેખર હું તમને રીલી હાથ જોડી દઉં સાહેબ તમે કાલથી એને કંઈક વિપક્ષો માટે અને અમારી પ્રજા માટે અમને જેને મત દીધા એના માટે તમે કામ કરો અમારા પણ કામ કરો ભલે એના પછી કરો 5 દી પછી કરો પણ અમને એમ ના કહો કે તમને કઈ નથી દેવામાં આવવાનું આ નહીં દે ઓલું નહીં લાઈટ તો કે નહીં દે વાયર તો કે નહીં દે વારવાર તો કે નથી દેવા આખા પરિવાર મોકલો તો કે નથી દેવા તો તમે કઈ બાજુ અમારા ધંધા છો સફાઈમાં અમારો છેલ્લે સાહેબ તમારી માનસિકતા તમને એવો સંતોષ હોય કે વિપક્ષો મારા પગે પડે તો જ કામ કરતો તો દરેક અરજીમાં પગે લાગી ને વિડીયો ઉતરાવી દરેક પગે લાગી સાહેબ આલે અરજી કામ કરો સાહેબ પગે લાગેલો કરો તમારું એવું માનસિકતા છે તમે એવું કરો પ્રજા માટે પગે લાગી તમારા પગે લાગવા તૈયાર છો ત્રસ્ત થઈ ગયા છે અહીંથી આવી ગયા છે આનાથી ત્રસ્ત થઈ ગયા છે પણ તમે અધિકારી છો તમે ત્રસ્ત ન કરો તમારા માટે આ કરવું કોઈ નાનું છૂની વાત નહીં તમારા માટે હાવ હેલી વાત છે સંકલનમાં પણ તમે કહી શકો સાહેબ કે હું ભાઈ એવી રીતે રાજકીય રીતે ન ચાલી શકું મારે તો લોકોનું જોવાનું છે જે લોકોને પ્રશ્નો છે એ લઈને આવે મને હાથ ચાલવા પડે કામ કરી તમારે મને રાખવું હોય તો રાખો ન રાખવો હોય તો ન રાખો જોતાય નહીં આમ આ પોલીસ અધિકારી કેટલા આવે છે કે મારા નોકરી તો ગમે ને નથી એ સાહેબ કેટલા વિડીયો તમે બીજી વાર નોકરી કરવી ગમે ને કરવી તમે ક્યારેય કોઈ પણ મારા કોઈ તમારા અધિકારીને પૂછી લેવાનું તમારે કે ભાઈ લખવામાં અરજી છે એને ચેક કરવા મોકલો પણ જેન્યુઅન અરજી ન હોય તો મને કહી દો
હું કરી તમે સાહેબ પોતે સ્વીકારે છે આપણી રજૂઆત કે ના જેન્યુઇન હોય છે. ગંભીરતા નથી લેતા સાહેબ. અમે કોઈ અમારો પ્રશ્ન લઈને આવ્યો કે અમારો સ્વાર્થ છે આ કરી દીધો ખરું સાહેબ. એવું કામ બતાવો તો ચાલો અમારો સ્વાર્થ માટે આવ્યા આ અમને ફાયદો જેવું બતાવો. અને સાહેબ આ બ્રિજને ટાઈસને મોરો નાખે છે જ્યાં ડાયરેક્ટ ડમ્પર ખાલી થઈ જાય અને વારંવાર જેસીબી લોડર લાગી જાય થઈ જાય એમ તો કોઈ ટ્રેક્ટરના ખોટા વાળા કરવાની ક્યાં જરૂર છે? એ પ્રશ્ન એ બધું ઢગલા કરે છે ટ્રેક્ટરો કે તમે કોઈ પણ એરિયાની અંદરમાં 5-6 ડમ્પર કે 8 ડમ્પર એક જગ્યાએ માની લો કે કોઈ પણ જગ્યાએ હું તમને સાંઈબાબાનું મંદિર કહું હાથમાં ઓળખમાં ત્યાં બધું સ્ટોક કરવામાં આવે ત્યાંથી તમે ટ્રેક્ટરો લઈને નાખવા જાઓ એ ટ્રેક્ટરના ભાડા રોજના ચડાવો એના કરતાં તમે ડમ્પર જ ગલીમાં જઈને 5 ઠેકાણા ઉડાડ નાખો જુદું જુદું તમે રસ્તાના પૈસા તો નાખવા જ છે તો એને જ કહી દો ને ભાઈ તું આ ગલીમાં 5 ઠેકાણા માથે મને રાખીને તમે ટ્રેક્ટરના પૈસા ક્યાં ચડાવવાના છે અથવા તો તમે ત્યાં એટલે લખો છો કે તમારી રીતે તમારે હગાવાલામાં લખવું છે એટલે અમુક જગ્યાએ તો 10 દિવસથી સાહેબ માલ એમનો પડ્યો છે. જે જરૂરિયાત છે એમનો ગટર અમારે જરૂરિયાત છે કે એમના કોઈ કાકડી જ નથી ફરિયાદ જ છે નહીં જેમનો પડ્યો છે એમનો પડ્યો હોય એક સામાન્ય વાત છે 53 ગાડી નાખી 7 નંબરમાં તોય પબ્લિકમાં અસંતોષ છે તો અમારે નાખી જ નથી શું પરિસ્થિતિ હશે? અમને બોલાવે 7 નંબર પર હજી બોલાવે છે અમને તમારું જોઈ જાઓ તે છતાં અમે શું કંઈક ભાઈ ભૂગર્ભ ગટરના કામ થયા છે થોડું આપણે એડજસ્ટ કરવું પડશે બધાનું થઈ જાય થોડીક વાર લાગશે થઈ જાય અમે કોઈ વિપક્ષ તરીકે હજી અમે નથી ગયા ત્યાં આ જે રીતે હોબાળો પડ્યો છે તેમાં વિપક્ષ કોઈ નહોતું ક્યાંય જોયું તમે કે વિપક્ષો અહીંયા ગયા એ લોકો સ્વયંભૂ આવ્યા હતા બધા એ સ્વયંભૂ ઇન્ડિયા ઉતારી મૂક્યા છે લોકોએ એમાં રાજકીય રોગ ક્યાંય નહોતું એ સ્વયંભૂ સ્વામિનારાયણ સોસાયટી વાળાએ એવી રીતનું કર્યું આજે હરેક સોસાયટીની અંદરમાં આવી રીતે બધી પબ્લિક કરવા માંડશે તો તમારે પણ આ કરવું છે આ તો આ લોકો તો સત્તાધારો તો વયા જ આવડે એનું ઘર કરવાનું તમારે ક્યાં જવાનું તમારે ફરજિયાત છે એટલે છે ને અમારા માટે વિચારવું થાય અને આ મોડેલ છે કે લઈ બ્રિજને કાપી નકરમાં ના પાડો પબ્લિકને કામે લઈને આવી જાય બોસો જણા ગમે તેવો પડે એના માટે મેં રજૂઆત તમે કરી તમારી વ્યવહાર પછી નહીં કીધું એટલે ખબર છે એમાં તો હું સ્વીકાર સાહેબ આ તો પહેલા સર તમારે જરૂરિયાત હોય રવાસીથી પાછી જનરલ પર બીજા 50 લાખ કરો. પબ્લિકનું કઈ ભાગવાનું હોય ને તો બોલે ઓટી નંબર ફાડી હોય તમે ચાલે ભેગા આ બોડીને છોડી દો આ બોડીની અંદર મેં આગલા વર્ષમાં જે કાંઈ બિલ બન્યા કે જે કાંઈ થયું એ કરોડ 1.5 કરોડ કે 75 લાખ કે 1.5 કરોડ સુધીનું જે કાંઈ કોર્ટ મેટલ થાય એટલે 25 લાખથી બધું હિટકું એ પહેલાના વર્ષોમાં દાનભાઈ પ્રમુખ હતા કે મયુર પ્રમુખ હતો કોઈ પણ પ્રમુખ હતા 30-35 લાખ રૂપિયાની અંદરમાં આખા ગામમાં આ મોરમ અને ગ્રીન કાયમી માટે પડતી હતી આ બોડીમાં એવું શું થઈ ગયું કે ડબલ પૈસા થવા માંડ્યા એના કરતાં અત્યારે પાકા રોડ વધી ગયા તોય વધારે માલ જોઈએ ત્યારે કાચા વધારે હતા રોડ. એક તો સાહેબ સાહેબ 26 જુલાઈએ જનરલ બોર્ડ હતું જામનગરમાં તમે લાઈવ જોઈ શકો છો ગૂગલમાં સર્ચ મારીને 35 લાખ રૂપિયા પ્રી મોન્સૂનના પાસ કરેલ છે પ્રી મોન્સૂનના તમે ચેક કરી લો 75 લાખ રૂપિયા હજી તમે ગૂગલમાં સર્ચ મારીને જોઈ લો બુકદો તમારું બિલ જે બન્યું 20-25 લાખ રૂપિયાનું બિલ તો તમારું એને બુકદા સાફ કરવાનું તમારું બનવાનું હોય 20-25 લાખનું બની ગયું છે અમને ખબર નથી પણ એટલું બની ગયું છે અમારી પાસે સૂત્રોની માહિતીમાંથી અમને ખબર છે 20-25 લાખ રૂપિયાનું બુકદા સાફ કરવાનું બિલ હિટાચીથી તમે જે કરાવવાની જે વોર્ડની અંદરમાં જે વ્યક્તિ રહેતો હોય જે સુધરાઈ સભ્ય રહેતો હોય એને પૂછજો તમે ક્યાં ક્યાં કામ થયું છે લોંગ બુક ચેક કરો તમે કોણ લોંગ બુકમાં હું 3 વખત ગયો છું કોઈ હોતું નથી ત્યાં પણ તોય છતાંય આજે ફરજ બધી હોય તમારી હોય અમારી હોય ને તમારી અમે જાગૃત છે ને તમારી જાગૃત થાવ 2500 રૂપિયા આવેલા હે અને બિલ 4600 રૂપિયાનું બનેલું છે એ બધી અમને ખબર જ હોય ભ્રષ્ટાચારનું લિમિટ મર્યાદા કરો 2500 500 રાખ્યા તો 3000 રૂપિયા થાય 4600 રૂપિયાનું ઇટાચીનું બિલ થોડુંક હોય અને સાહેબ કાયમી માટે 100 ફંડર તો કાયમી 0 જ હોય છે તો કઈ કેવી આપાતકાલીન ક્યાં કોઈ વસ્તુ પૈસા અમને ગમાવવામાં જ્યાં 100 ફંડરમાંથી વાપરવા માંડો છૂટ દઈ ગયો બધાને લઈ ગયો 100 ફંડરમાંથી લાઈટ લઈ ગયો 100 ફંડરમાંથી લેતી લઈ ગયો 100 ફંડર કાકડી લઈ ગયો 100 ફંડરમાંથી લાઈટ લઈ ગયો 100 બધું 100 ફંડર તો સાહેબ કોઈ કેવું જરૂરી વસ્તુ કરી દે 25-50 લાખ રૂપિયા ન હોય તો કરવાનું કોઈ એની આફત આવી આ 100 ફંડરમાંથી તાત્કાલિક તમે ગ્રાન્ટમાંથી લગાવ્યું પડે સ્કૂલ તમે વાહન ફાયર બ્રિગેડ ખરેખર ફાયર બ્રિગેડ ને ઉકેલવાની એવી જરૂર છે કે તમે એને એમાંથી ફરવી ના પડો એનો ફરવી ન પડે
ગામને એવી તાત્કાલિક જરૂર છે. હું 80,000 માં તો કઈ થયું નહીં, બાકી થયું હોય તો તમારું શું થાય? જવાબ કોને દેવાનો હોય? માની લો કે એવી આગ લાગી, 2-3 જણા મળી ગયા, 2-3 જણા હાથ પગ બધું જોઈ છો ને, ઝોન કાંડ નહીં બધી. પછી સાહેબ આપણે આમ કરીને ઊભા રહી. અમારા સિલ્વરમાં થઈ જ ગયું ને 4.5 લાખ નુકસાન ઘર ટ્રેક્ટરથી થયું, ટ્રેક્ટર વાળી નહીં પાણીનું. સાહેબ કોઈ ગંભીરતા જો કુદરતનો ડર તમે એક સાહેબ ઉચ્ચ અધિકારી છો, નગરપાલિકાના આખા તમે કરતા હતા કેવા પ્રમુખે તમારા પછી આવે. આજે 15 મહિને અમે તમારી પાસે આવ્યા છે, અમે બહુ નગરપાલિકા પાસે આશા રાખી. આજે અમે અહીંયા આવી ગયા ત્યારે અમે આવ્યા છે કે અમારા માટે અન્યાય બંધ કરો અને અમારા બધા વિપક્ષોના કામ કરો. ભલે એના 60% કરો, તમારા 40% કરો, એના 70 કરો, તમારા 30 કરો, પણ કરો તો ખરા. એક ફોન નહીં છે, આ તો ચોમાસું. તો ભાઈ તમારે ક્યાં નાખવું? ક્યાં નાખવું છે? ઉપાડવા નથી, આપણે કહી દઈએ જનરલ બોર્ડ હોય, અમારા બધા એક ટકા કેમ દેવા આવે? અરે સાહેબ બધામાંથી ફોન કરો પ્રમુખ ફોન જનરલ બોર્ડ હોય. એમાં કે મને પૈસા ક્યાં મળશે ટકાવારીનો ઉપાડો પ્રમુખ એમ બોલે જનરલ બોર્ડ ના ઇન્જિનિયર નથી આવતા ઘરે. બધાય આવે ને, બધાયને આવે દેવા. તો ફરજ એમાં આમાંય તમારી આ આવે કે ભાઈ તમારે કાકરીની જરૂર છે, તો અમને એમ થાય કે નાના નગરપાલિકામાં ખરેખર છે એવો. કે સાહેબ હવે અમે જંતર મંતર બહાર કાઢીએ. હા, એ નથી હોતું. અત્યારે હાલ ખરેખર અમારી organization લઈ જાય છે. ફૂલ આવ્યા ત્યાં છે, તમે એટલું યાદ રાખજો. અમે એક એમ થઈને હું ખાલી એકલો 5,000 વ્યક્તિ ભેગા કરવાની તાકાત છે, બધે ભેગા કરો તો શું પોઝિશન થઈ એ વિચારજો. પબ્લિક છે ને ત્રાહિમામ થઈ ગઈ છે અને પબ્લિકને અમે જણાવીએ જ છીએ. એવું નથી કે અમે નથી કહેતા, અમે કહીએ જ છીએ. અમે ખુલ્લે આ લોકો જઈ ન હોતા તો કઈ નહીં, અમે તો જઈ જ છીએ એની પાસે. અને અમે વિનંતી એને કહીએ નહીં કે ભાઈ અમને નગરપાલિકા આપતી નથી, અમે ક્યાંથી આપીએ, હવે અમે ભેગા આવીએ. અમે કીધું જાળવો. અત્યારે જાળવી નહીં ખાતું. ધારાસભ્ય વિભાગના કર્મચારી ફોન નથી ઉપાડતા, બીજું શું કહે? ફોન કોઈ નથી ઉપાડતો. એમ તો સુધરાય છે કે ફોન તો કરવો જ છે. ગમે એ ભલે કાંઈ કામ હોય તો તમે કેમ હું કરું તમે પાર્ટી પછી અમેથી કરો કેમ કહું. કંઈક તમે પબ્લિકને એમ ન કે પાણી કેટલા વાગે આવશે, તમારે માહિતી નથી. અરે છે તમારી સામે છે આટલું કુટુંબના બધી મકોઈ બધાને ફોન હોય પ્રમુખને ફોન કરો ઉપાડો તમારે તમારા વિડીયો કોલમાં બાવડા ચોકની અંદર તમારે પગે પડી જવાનો કરો બધામાંથી ફોન એક જણાનો ફોન કરો બાવડા ચોકની અંદર તમે ટકો કરી નાખો કરો પ્રમુખ ફોન જ ઉપાડવા તૈયાર નથી ક્યાં ટકા એના પ્રમુખ છે ને, એના પ્રમુખ છે 7મા વોર્ડમાં કાલે કોમડી છે. મને મારા એક સંબંધી જે છે એણે કીધું કે અમે સવારમાં હતા રજૂઆત કરતા હતા તો એણે એમ કીધું કે ત્યાં નખાય કે તમે થાય કરી દેલો. આવું પ્રમુખ આવા જવાબ દે છે. ફોન ઉપાડો પછી રૂબરૂ જે આવું કહી દે કે નહીં નખાય. એની અમે જે વધારે કંઈ બહુ કરે ને એને એમ કે નહીં નખાય. તો સાહેબ આવું જટિલ વાળું કેવું હોય? આજે હું નગરપાલિકામાં વિધવા સહાયના ફોર્મ માટે હું જાઉં, પ્રમુખને હું પાસે જઈને કહું પ્રમુખ આ વિધવા સહાયનો અપરાધિતનો દાખલો છે, મને એમાં સહી કરી દો. અને મને એમ કહે કે આમ ના પાડે કે ના હું મારી પાસે બોલપેન નથી. હું સામે જોતો હોઉં તમારી સામે 10 બોલપેન પડી છે અને હું કહું તમને 10 બોલપેન બેન એ પ્રમુખ પડી છે તો એમ કહે છે કે એ બોલપેનથી હું સહી નથી કરતી. તો મેં એને એમ કીધું બેન તો મેં કઈ બોલપેનથી તમે સાઈન કરો છો કે મારી સ્પેશિયલ બોલપેન છે, મારી ઘરે પડી છે. ઘરેથી પટાવાળાને કહ્યું પટાવાળો લઈને આવ્યો સહી કરી દો. આ લોકોને હું કેમ હેરાન કરો છો? વિધવા બહેનોને હું કેમ હેરાન કરો છો? તો મને કહે છે મારી ઘરે કોઈ નથી. એ તો આ એક લાગે ગરીબ આ તો લેડીઝ છે, અમે એનું સન્માન કરીએ છીએ એટલે કઈ બોલતા નથી. આવા જવાબ એક નગરપાલિકાના સદસ્યને આવા જવાબ દે છે. સંતોષ લાગે અમે તમારે એવા સંતોષ અમને થાય કે કાંઈક તો તમે બે તમારો અવાજ સાંભળવા મળે. હું નસીબદાર તમારે દરગાહે જાઓ અને નારિયેળ ફોડો કે સાહેબ અવાજ સાંભળો સાહેબ એવું કઈ કાંઈક અમે સાહેબ કન્ટિન્યુ અમે 46 મિનિટથી કન્ટિન્યુ બધા બોલ્યા એની સામે તમે ખાલી 46 મિનિટ જવાબ આપો. જ્યારે ફ્રન્ટમાં થોડે એક પછી ધ્યાન દઉં થોડો પ્રશ્ન વાત કરી આપણે ગયા હતા ને પછી મેં વાત કરી આપણે જે સાંજે એની 3-4 દિવસ થઈ ગયા ને બે દિવસ તો 2 દિવસ પછી અહીંયા કોઈ આટો મારવા નથી આવ્યો. ખાલી સિંગલ જોવા ગયા તમે મોકલા નથી ઓલા ભાઈને જોવાય. આજે કેટલા ખાડા છે, એટલું બધું પાણી છે. અત્યારે વરસાદ રહી ગયો તો એટલું પાણી ભર્યું છે.
ગામની અંદરમાં જાહેર રોડ પર રાજમાર્ગ ઉપર ઓલા ખાડા છે ઈ તમે નથી બોલ્યા, તમે શું કરશો ઈ કહું? ક્યાં રાજમાર્ગ ઉપર તમે કોઈ રોડ વાળવાને કદાચ ટ્રેક્ટર લે સાહેબ તમારે હવારે કહેવાય કે ટ્રેક્ટરને ગાડી લઈને આવો અને આ જવા દો ટ્રેક્ટર એક સુપરવાઇઝરને કહેવાય લે આ રાજમાર્ગ ઉપર લઈને જા આ બધે ખાડા પૂર દે આ પૈસા ભરે છે મફત નથી રહેતા કોઈ આ લોકોને નામ ના લીધે સાહેબ પ્રજા તમને કહે કે ચીફ ઓફિસર જો આવવા જો અત્યારે હજી પ્રજા એમ કહે જો તમને દવે સાહેબ એટલે સાહેબ તમારા માટે તમે તો નીકળો ગામમાં કે તમારું થાય તમારું કામ કરાવો સાથે ખબર પડે સાહેબ તમે સાહેબ કાઈ અમારી પ્રજા એવું હોય કરે સાહેબ ચીફ ઓફિસર આ નગરપાલિકાએ કાંઈક ખોટું કર્યું હોય ત્યારે તમારે દબાવવું પડે. તમે જાહેરમાં રીતે નથી જઈ શકતા. તમે જાહેરમાં ક્યાં જઈ શકો છો કે તમે જાહેરમાં પ્રજાની વચ્ચે તમે 5-25 જણા ઉભા હોય તમે નહીં જઈ શકો. તમે ક્યાં પક્ષના વ્યક્તિ હો, તમે જઈ આવો. શા માટે નથી તમે લોકોને સાંભળો ને ભાઈ, તમને વાસ્તવિકતા ત્યાં ખબર પડે. આજ તો તમે ક્યાં ભાઈ પક્ષના છો? તમે ખુદ કહો છો ને બરોબર પક્ષના નથી તો તમે કોકનું સાંભળો તો કરાય. કટલેરી બજાર હોય, ગાભા બજાર હોય, રાજમાર્ગ હોય, બસ સ્ટેન્ડ ચોક હોય, નટવર ચોક હોય, એ બધા આવડી આવડી ફરિયાદો કરે છે તો એનો આપણે ક્યાં કઈ નિકાલ જ કરીએ? તમે ખાડા ગાડી રાજમાર્ગ વ્યક્તિ તમારું પ્લાસ્ટર થઈ ગયું છે એ ફરતું છે ને એ જે પ્લાસ્ટર તોડેલું છે ને એ હજી ઉતર્યું નથી. એમનો પહેલો 20 દિવસ એટલે તમે શું કરો એ કયો મને? તમે શું કરો? તમારે એન્જિનિયર શું કરે એ કયો મને? શું કરે બધે? તો તમારી એક ફરજ છે ને કે કામ પૂરું થઈ ગયું તો કોન્ટ્રાક્ટરને કઈ કામ નથી આપતા? કઈ ખાતા આવીશું આપણે તો કઈ નહીં આપતા હોય છે તો પછી તો હું તમારું મને કેનું માને ઈ? પ્રજામાં તમે મતદાન કરાવો કે ચીફ ઓફિસર દવે સાહેબ હતા કેટીએમ મતદાન તમે તો કોને વોટિંગ થઈ છે સેવી કાટના દરવાજામાં તો સામે બેઠા ત્રણ ફેરીકો ઠોકવાને બોલાવે કે અહીંયા આવો શું કામ છે બેન શું કામ છે ભાઈ શું હોય છે ભાઈ આવી રીતે બોલીને કામનો નિકાલ કરો. તમે કાં દરવાજો બંધ કરી દો તમને શું ભાઈને ચેક કરે મારું થઈ ગઈ છે ને સાહેબ નાના પ્રજાથી બી તમે જોડાયેલા રહ્યો તમારી જવાબદારી માંગો છો. તમે લાખનો દરવાજો નાખી તો પ્રજા શું કરે કે પ્રજાની ખબર નથી. પ્રજાના ટેક્સથી તમને પગાર મળે છે, કોઈના ઘરમાંથી તો પૈસા નથી તો હું ઘરમાં નથી પ્રજાના પૈસે પ્રજાના પૈસે જ આવે છે સાહેબ. તો પ્રજા માટે તો તમે છો. હજી કોઈ દવે સાહેબ બધા એમ યાદ કરે પ્રજા યાદ કરે તો ચાલો મારા ભેગા ગામમાં બજાર સાહેબ તમે આવો અહીંયા સાહેબ, કઈ કામ હોય રેકોર્ડ કરો કે જે સાહેબો આગળ કામ કરીએ ને કામ એનાથી સારું કામ કરો, તમને એનાથી મોટી નામના મળે એવી અમે આશા રાખીએ તમારી પાસે.